તો ઘણા ઇલેક્ટ્રિશિયન બહુ ભૂલ કરે છે, તમને અલગ લાગે. મિત્રો, નવા ઇલેક્ટ્રિશિયન જે છે એમને બેડરૂમમાં કયા બોર્ડ કેમ અથવા એને ખબર નથી હોતી. આમ તમને અલગ લાગે કે તમને જે સ્વિચ ચાલુ બંધ કરવામાં બહુ તકલીફ પડે. હું તમને બતાવું કઈ રીતે સ્વિચ બોર્ડ આવે. મિત્રો, જો આપણે આ બેડરૂમ છે, બેડરૂમમાં એન્ટર થતા જ આપણે પેલા સ્વિચ બોર્ડ આવવું જોઈએ. જે પેલા સ્વિચ બોર્ડમાં પેલી લેમ્પની સ્વિચ હોવી જોઈએ. તો આ તમે લેમ્પની સ્વિચ ચાલુ કરો 2A ની, ઈ 2A ની સ્વિચ પેલા હોવી જોઈએ. ઘણા ઇલેક્ટ્રિશિયન એવા છે જે જૂના છે અને એને ખબર નથી. નવાની તો વાત અલગ રહી. જે પેલા 2A ની સ્વિચ આવી જાય ને ઈ સેલ રાખે છે. એટલે જે તમે આ દરવાજામાંથી એન્ટર થયા એટલે આ તમને સ્વિચ ચાલુ બંધ કરવામાં બહુ તકલીફ પડે, દૂર હાથ લઈ જવો પડે. देखा आपने लापरवाही का नतीजा. પણ આપણે પેલા જે સ્વિચ છે 2A એ લાઇટ ની હોવી જોઈએ. બીજી 2A જે છે એ પંખાની હોવી જોઈએ. પછી જે લાઇટ વધારે આવતી હોય એ પ્રમાણે તમારે સ્વિચ બોર્ડ રાખવાનો. તો મિત્રો, આ પ્રમાણે જે અહીંયા તમે જોઈ લો, આ બે 2A ના બે બાજુ સ્વિચ બોર્ડ છે. જે બેડની બે બાજુ જે ડ્રોવર આવે એની માથે 1.5 ફૂટના હોવા જોઈએ. તો એ પ્રમાણે આપણે મેન બેડરૂમમાં જે સ્વિચ બોર્ડ આવે એ રીતે રાખવાના હોય છે. તો ઘણા ઇલેક્ટ્રિશિયન બહુ ભૂલ કરે છે. તો મિત્રો, આ સ્વિચ બોર્ડનું ગોઠવવાનું હોય.